હેલો, જાગૃત આવાજ સ્કૂલમાં તમારું સ્વાગત છે. યસ, આપણે આજે ગુજકેટની પ્રેક્ટિસ કરી રહ્યા છીએ અને ગુજકેટની પ્રેક્ટિસમાં આપણે ચેપ્ટર નંબર 4 શ્રેણિક એટલે નિશ્ચાયકનો પાર્ટ નંબર 2 છે એ આપણે સ્ટાર્ટ કરી રહ્યા છીએ. આગળના તમારે જો ગુજકેટના પ્રેક્ટિસના વિડીયોઝ જોવાના બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં પ્લેલિસ્ટની લિંક છે, તમે લોકો જોઈ શકો છો અને તમારા ગુજકેટની 2024ની પ્રિપેરેશન તમે લોકો કરી શકો છો. ડન. ચલો, તો હવે અધર ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે આગળ વધીએ. અને જો તમારે વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો 98989898500437 પર તમારે લોકોએ વોટ્સએપ મેસેજ કરવાનો છે કે સર મારે ગુજકેટ મેથ્સની પ્રિપેરેશન કરવી છે 2024 માટેની. તમે આની પર વોટ્સએપ કરશો એટલે અમારી ટીમ જે છે એ તમને વોટ્સએપ ગ્રુપમાં એડ કરી દેશે. અત્યારે 900 છોકરા ફ્રી ઓફ કોસ્ટ અમારી સાથે ગુજકેટની પ્રિપેરેશન કરી રહ્યા છે, ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ બંને માટે છે. ઓકે, ચલો નેક્સ્ટ એમસીક્યુ તરફ જઈએ. આપણે લાસ્ટ જે આપણે અટક્યું ત્યાંથી આગળ આપણે સ્ટાર્ટ કરીએ તો શું કહે છે કે અહીંયા આગળ આપણને ડિટર્મિનન્ટ આપેલો છે, આપણને એક મેટ્રિક્સ આપેલો છે. અહીં જોઈ લઈએ કે x2 18x બરાબર, આપણને નિશ્ચાયક આપેલો છે. ઓકે, 6 2 18 6. બહુ જ સિમ્પલ છે. આમાં બે એમસીક્યુ કેવા છે, બહુ ટફ છે. ટફ છે એટલે કેવું કે રેરલી કદાચ ગુજકેટના પૂછાય પણ તમને કન્સેપ્ટ ખબર હોવો જોઈએ, પણ તમને સમજાવી દઈશ. બરોબર છે. હવે સિમ્પલ આને ઓપન કરો યાર, તમારો આન્સર આવી ગયો. x into x શું થશે બેટા? x સ્ક્વેર minus 36 36 minus 36 0 0 થઈ જશે. x square is equal to 36 તો x is equal to plus or minus 6 થશે બેટા. ઓકે, this is your answer. ક્વેશ્ચન નંબર 11 નો plus or minus 6. ઓકે, ચલો નેક્સ્ટ પર જઈએ આપણે. તો શું કીધું છે? અગેન આ સિમ્પલ જ છે. એડજોઇન્ટ ઓફ એ પૂછ્યો છે. એડજોઇન્ટ ઓફ એ નો નિશ્ચાયકનું મૂલ્ય એટલે કે મોડ ઓફ એડજોઇન્ટ ઓફ એ, એડજોઇન્ટ ઓફ એ ના ડિટર્મિનન્ટની વેલ્યુ મારે ફાઇન્ડ કરવાની છે. તો પહેલા આની વેલ્યુ ફાઇન્ડ કરી નાખીએ. ચલો શું છે? a 0 0 0 a 0 0 0 a છે બરાબર. તો શું આવશે? a સ્ક્વેર માઇનસ 0 એટલે કે a સ્ક્વેર માઇનસ 0 એટલે a સ્ક્વેર એટલે a ક્યુબ છે. આના ડિટર્મિનન્ટની વેલ્યુ a ક્યુબ છે. હવે મારે ફાઇન્ડ શું કરવું છે? ડિટર્મિનન્ટ ઓફ એડજોઇન્ટ ઓફ એ, એડજોઇન્ટ ઓફ એ ના નિશ્ચાયકનું મૂલ્ય. તો શું થશે? મોડ a રેસ ટુ n માઇનસ 1. મોડ એ કેટલો આવ્યો છે? a ક્યુબ. તો a ક્યુબ રેસ ટુ n માઇનસ 1. n કેટલો લેવાનો છે? 3/3 છે બેટા. n તમારો 3/3 છે તો n બરાબર 3 મૂકી દો. તો a ક્યુબ 3 માઇનસ 1 એટલે કે a ક્યુબ નો સ્ક્વેર એટલે કે a રેસ ટુ 6. a રેસ ટુ 6 ઇઝ યોર આન્સર. ક્લિયર છે? સિમ્પલ જ છે. નેક્સ્ટ તરફ જઈએ. યસ, આ જે પ્રોપર્ટી જે છે આ પ્રોપર્ટી બહુ રેર જગ્યાએ જોવા મળશે. કોઈ દિવસ JEE મેન્સમાં પણ નથી આવ્યું, કોઈ દિવસ JEE એડવાન્સમાં પણ નથી આવ્યું, કોઈ દિવસ ગુજકેટમાં પણ નથી આવ્યું. બટ તમને આ પ્રોપર્ટી ખબર હોય તો સારું છે, ના ખબર હોય તો પણ વાંધો નથી, ગભરાવાની જરૂર નથી. પણ આ પ્રોપર્ટી તમને બતાવી દઉં એકવાર. ધારો કે આપણને ડેલ્ટા આપેલો છે, આપણને ડેલ્ટા આપેલો છે. શું છે? p2 minus i plus 1 2 plus i q 3 plus i 1 minus i 3 minus i અને r. આ જે ડિટર્મિનન્ટ જે છે આ નિશ્ચાયક કેવો હશે? વાસ્તવિક એટલે રિયલ હશે, સંકર સંખ્યા એટલે કોમ્પ્લેક્સ હશે, કાલ્પનિક એટલે ઇમેજિનરી હશે કે એક પણ નહીં, કે આમાંથી એક પણ નહીં. તો તમારે આના માટે શોધવું પડશે ડેલ્ટા બાર. ડેલ્ટા બાર એટલે શું? ડેલ્ટા બાર એટલે કે જે ગિવન, ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં બંને બોલીશ, ગિવન ડિટર્મિનન્ટ છે એમાં જેટલી અંદર કોમ્પ્લેક્સ નંબર છે એના કોન્જ્યુગેટ મૂકી એનો ટ્રાન્સપોઝ શોધી કાઢો. એ તમારો કહેવાશે ડેલ્ટા બાર. ગુજરાતીમાં કહીએ તો નિશ્ચાયકની અંદર જેટલી સંકર સંખ્યા છે એની અનુબદ્ધ સંકર સંખ્યા મૂકી અને એનો ટ્રાન્સપોઝ શોધી કાઢો. તો પહેલા આની અનુબદ્ધ સંખ્યા શોધો. કેટલી થાય જુઓ. અનુબદ્ધ અહીંયા કરું છું, અનુબદ્ધ સંખ્યા. તો p નો p જ રહેશે. આજે 2 minus i છે ને શું લખાશે? 2 plus i બરાબર છે. i plus 1 છે ને શું લખાશે? minus i plus 1. હંમેશા કોન્જ્યુગેટ એટલે કે અનુબદ્ધ સંખ્યામાં જે ઇમેજિનરી નંબર હોય માઇનસ થાય, જે કાલ્પનિક નંબર હોય માઇનસ થાય. i plus 1 છે તો i minus 1 ન લખાય, minus i plus 1 લખાય. આ મગજમાં ઘુસાડી દેજો. જે ઇમેજિનરી પાર્ટ છે એ માઇનસ થશે, જે કાલ્પનિક ભાગ છે માઇનસ થાય. જ્યારે તમે અનુબદ્ધ સંખ્યા શોધતા હો, જ્યારે તમે કોન્જ્યુગેટ શોધતા હો ત્યારે જે ઇમેજિનરી નંબર છે એ માઇનસ થશે. હો, એના ભૂલ ના થાય. એટલે minus i plus 1. 2 plus i છે તો લખાશે 2 minus i. q નો q રહેશે. 3 plus i છે એટલે લખી નાખું 3 minus i બરોબર છે. 1 minus i છે તો લખી નાખીએ 1 plus i અને 3 minus i છે તો લખી નાખીએ 3 plus i અને આ r. આ જે હતું આમાં જેટલા પણ કોમ્પ્લેક્સ નંબર હતા એના મેં કોન્જ્યુગેટ મૂકી દીધા. આમાં જેટલી સંકર સંખ્યા હતી એની મેં અનુબદ્ધ સંકર સંખ્યા મૂકી. હવે આનો ટ્રાન્સપોઝ અહીંયા મૂકો, આનો ટ્રાન્સપોઝ.
શું આવે છે જુઓ, p2 પ્લસ i, p2 પ્લસ i માઇનસ i પ્લસ 1, બરાબર છે. 2 માઇનસ i q 3 માઇનસ i, અને આ 1 પ્લસ i 3 પ્લસ i એન્ડ r. તો જો બંને સેમ છે, બંને સેમ જ આવ્યા. મતલબ કે જે આપણને ડિટર્મિનન્ટ આપેલો હતો એ ડિટર્મિનન્ટની અંદરના કોમ્પ્લેક્સ નંબરના કોન્જ્યુગેટ મૂકી એનો ટ્રાન્સપોઝ શોધ્યો તો એનો એ જાય. ગુજરાતીમાં કહું તો જે નિશ્ચાયક આપણને આપેલો હતો એ નિશ્ચાયકમાં સંકર સંખ્યા જે છે અંદર એ બધી સંકર સંખ્યાની અનુબંધ સંકર સંખ્યા મૂકી એનો ટ્રાન્સપોઝ શોધ્યો તો જે આવ્યો બંને સરખા જાય. મતલબ કે ડેલ્ટા બરાબર ડેલ્ટા બાર થયું. જ્યારે ડેલ્ટા બરાબર ડેલ્ટા બાર થાય ત્યારે હંમેશા એ વાસ્તવિક જ હોય. આ વાસ્તવિક જ હોય, આ રિયલ જ હોય. આ પ્રોપર્ટી છે. બાકી તમે ઓપન કરીને કરી શકો છો. ઓપન કરીને કરશો તો બહુ વાર લાગશે, બટ આ પ્રોપર્ટી તમને ખબર હોય તો વાંધો ના આવે. બરોબર છે? ક્લિયર થઈ ગયું? નેક્સ્ટ એમસીક્યુ તરફ જઈએ છીએ આપણે. અરે આ તો સિમ્પલ જ છે. શું હતું? xy1, આપણને સ્ટ્રેટ લાઈન નું ઇક્વેશન ફાઇન્ડ કરવાનું છે. xy1 -7 8 1 5 2 1 બરાબર 0. તો x બ્રેકેટમાં શું આવશે? 8 - 2. શોર્ટકટ ટ્રીક પણ છે, એ પણ તમને કહીશ. સિમ્પલ જ છે. -y બ્રેકેટમાં શું આવશે? -7 -5 -7 -5 પ્લસ 1 બ્રેકેટમાં -14 -40 બરાબર 0. 8 -2 6 6x -7 -5 -12 પ્લસ 12 થશે પ્લસ 12y -54 ઇઝ ઇક્વલ ટુ 0. આપણે 2 કોમન કાઢીએ કે 6 કોમન કાઢીએ 6 તો x પ્લસ 2y -9 ઇઝ ઇક્વલ ટુ 0. x પ્લસ 2y -9 ઇઝ ઇક્વલ ટુ 0. ઓપ્શન નંબર A. શોર્ટકટ ટ્રીકમાં તમે જોવા જાઓ તો શોર્ટકટ ટ્રીકમાં તમારે શું કરવાનું છે? આ પોઈન્ટ મૂકીને ચેક કરો બધામાં. જે પોઈન્ટ આ પોઈન્ટ જે લાઈન સેટિસ્ફાય કરે એ તમારો જવાબ. આ બે બિંદુ માંથી આ બે બિંદુ લઈ લો અને આ બે બિંદુ જે રેખાનું સમાધાન કરે એ રેખા તમારો જવાબ. બરોબર? મૂકીને ચેક કરો, કાં તો આવી રીતે કરો. તમારે જેવી રીતે કહું તમે લોકો કરી શકો છો. સિમ્પલ જ છે. નેક્સ્ટ જઈએ. x બિલોંગ્સ ટુ. આ સિમ્પલ જ છે. હવે આમાં તમારે સીધો જે ડિટર્મિનન્ટ છે એ ડિટર્મિનન્ટ તમારે ઓપન કરવાનો છે, એટલે કે નિશ્ચાયક ખોલવાનો છે. તો શું આવશે બેટા અહીંયા આગળ? x 4 10 5 2 5 7 3 1 બરાબર 0 છે. તો આપણે ઓપન કરીએ ધીમે. સ્લોલી ઓપન કરો. સ્લોલી ઓપન કરો. શું થશે જુઓ? x બ્રેકેટમાં 2 -15 -4 બ્રેકેટમાં 5 -35 આવું છે. 5 -35 પ્લસ 10 બ્રેકેટમાં 15 -14 બરાબર 0. તો જોઈ લઈએ 2 -13x બરાબર. ભૂલ કરી છે આપણે ક્યાંક. અહીંયા x હતું, જો ભૂલ કરી ને, નાની એવી ભૂલના કારણે આપણે આખો MCQ સોલ્વ કરવામાં તકલીફ પડી જાય. હે ભાઈ, અહીંયા x છે તો પાઠ એકવાર ચેક કરી લો. x 4 10 5 2 5 7 3x. ઓકે, હવે બરોબર છે. ચલો મૂકીએ. તો x બ્રેકેટમાં 2x -15 2x -15 -4 બ્રેકેટમાં 5x -35 પ્લસ 10 બ્રેકેટમાં 15 -14 બરાબર 0. સિમ્પલ તમે ઓપન કરી રહ્યા છો. હવે ઓપન કરો તો 2x સ્ક્વેર -15x -20x આ ઓપન કરીએ તો પ્લસ 140 પ્લસ 10 ઇઝ ઇક્વલ ટુ 0. તો 2x સ્ક્વેર -35x પ્લસ 150 ઇઝ ઇક્વલ ટુ 0. 300 ના એવા પાર્ટ પાડો કે આન્સર 35 આવે. તો 15 20 15 ગુણ્યા 20 બરાબર છે. તો એ શું આવશે? 2x સ્ક્વેર -15x -20x પ્લસ 150 ઇઝ ઇક્વલ ટુ 0. આમાંથી x કોમન નીકળે તો 2x -15 થાય. આમાંથી શું કોમન નીકળશે? 10 કોમન નીકળશે તો x -15 થાય. 2x -15 થાય બરાબર 0. મતલબ કે 2x બરાબર 15 x બરાબર 10 મતલબ કે x બરાબર 15/2 x બરાબર 10 15/2 10 છે. યસ, આ રહ્યો ઓપ્શન ડી. ફટાફટ તમને સોલ્વ કરતા આવડવું જોઈએ. જેટલું સ્પીડમાં સોલ્વ કરશો તમને મજા આવશે. ઓહો, આ તો જબરજસ્ત એક્ઝામ્પલ છે. આ બેનો ગુણાકાર કરો શું થાય? મલ્ટીપ્લાય sin 35 ડિગ્રી ઇન્ટુ cos 55 ડિગ્રી માઇનસ પ્લસ થઈ જશે. cos 35 ડિગ્રી ઇન્ટુ sin 55 ડિગ્રી. બેટા sin આલ્ફા પ્લસ બીટા નું ઇક્વેશન થઈ ગયું. તો sin આલ્ફા 35 ડિગ્રી
cos 55 ડિગ્રી મતલબ કે sin 90 ડિગ્રી એટલે કે 1 ઓપ્શન 1 ક્લિયર. આ તો સિમ્પલ આપણને ખબર પડી જાય કે sin આલ્ફા પ્લસ બીટા નું ઇક્વેશન છે. જો શ્રેણિક A તથા B વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ હોય, A અને B નું વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ હોય મતલબ કે A બરાબર A ઇન્વર્સ પોસિબલ છે, B બરાબર B ઇન્વર્સ પોસિબલ છે, તો નીચેના પૈકી કયું વિધાન સત્ય નથી? યાદ રાખજો, કયું સત્ય નથી કીધું છે. which of the following is not true? which is true એવું નહીં, ઉતાવળ નહીં કરવાની. ઉતાવળ કરશો તો તમે ફટાકથી પહેલો ઓપ્શન ટીક કરી નાખશો. જોવાનું કે નીચેનામાંથી કયું વિધાન સત્ય નથી. which of the following is not true એવું કીધું છે. અને A ઇન્વર્સ અને B ઇન્વર્સ એક્ઝિસ્ટ કરે છે એટલે કે A ઇન્વર્સ અને B ઇન્વર્સ જે છે એનું અસ્તિત્વ છે. તો આ તો પોસિબલ છે જ, આ સાચું છે. કયું ખોટું છે મારે શોધવાનું છે. મતલબ આ આન્સર નથી, યાદ રાખજો, ભૂલ ના થાય. ડિટર્મિનન્ટ ઓફ A ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ ડિટર્મિનન્ટ ઓફ A ઇન્વર્સ, આ પણ સાચું છે. A ડોટ B નો ઇન્વર્સ બરાબર B ઇન્વર્સ A ઇન્વર્સ, એ પણ સાચું છે. A પ્લસ B નો ઇન્વર્સ બરાબર B ઇન્વર્સ A ઇન્વર્સ, આ પોસિબલ નથી. ખાલી મલ્ટીપ્લિકેશનમાં જ પોસિબલ હોય આ જોઈએ. મતલબ કે આ જે છે સાચો આન્સર છે, મતલબ કે આ વિધાન ખોટું છે, આ ઓપ્શન ખોટો છે, આ પોસિબલ નથી કોઈ દિવસ. બાકીના ત્રણ સાચા છે, કરેક્ટ છે. તો શોધવાનું શું હતું? which is not true, this is not true, આ સાચું નથી. રાઈટ. નેક્સ્ટ MCQ તરફ જઈએ આપણે. ઓકે 3/3 ચલો 3/3 છે. ઓકે તો આપણે પહેલા 3/3 માં મૂકી દઈએ આવી રીતે. જો આને લખાય A11 A12 A13, ધ્યાનથી હો, A21 A22 A23 A31 A32 A33, આ આપણો ડિટર્મિનન્ટ છે. ચલો મૂકીએ હવે. A11 મતલબ કે I ને જે સરખા હોય મતલબ ત્યાં 0 છે. જો I બરાબર જે હોય ત્યારે 0 મૂકવાનું, મતલબ કે અહીંયા 0 મૂકવાનું, અહીંયા 0 મૂકવાનું, અહીંયા 0 મૂકવાનું, 0 0 0. I જે કરતા મોટો હોય, I જે કરતા મોટો હોય, કયા છે I એ જે કરતા મોટો, મતલબ પહેલું બીજા કરતા મોટું, પહેલું બીજા કરતા મોટું એક આ રહ્યું છે, અને પહેલું બીજા કરતા મોટું એક આ રહ્યું, અને એક આ રહ્યું. બંનેમાં પહેલું જે છે બીજા કરતા મોટું છે. I ગ્રેટર ધેન J, પહેલું બીજા કરતા મોટું. 2 1 તો 2 મોટું છે, 3 1 3 મોટું, 3 2 ત્યાં 1 મૂકવાનો, અહીંયા 1 મૂકી દો, અહીંયા 1 મૂકી દો, અહીંયા 1 મૂકી દો. બાકી બધા બચે ત્યાં -1 મૂકી દઈએ. બરોબર છે, આ -1 મૂકી દીધું. તો આ કયો મેટ્રિક્સ થયો કહેવાય? યાદ કરો, આ વિસંમિત શ્રેણિક થશે, અને આ વિસંમિત શ્રેણિક થશે અને 3/3 છે. યાદ કરો, લાસ્ટ લેક્ચરમાં કીધું હતું વિસંમિત શ્રેણિક હોય અને 3/3 હોય તો એના નિશ્ચાયકનું મૂલ્ય 0 હોય. એટલે કે સ્ક્યુ સિમેટ્રિક હોય અને 3/3 હોય તો એના ડિટર્મિનન્ટની વેલ્યુ 0 હોય. ઓપ્શન એ તમારો આન્સર આવશે. ક્લિયર છે? બરોબર, સિમ્પલ જ છે. બે પ્રોપર્ટી તમને ખબર હોય તો તમે MCQ સોલ્વ કરી શકો છો. સિમ્પલ. નેક્સ્ટ. ઓકે, શું કીધું છે? x ની વેલ્યુ -1 અને 0 ની વચ્ચે છે, y ની વેલ્યુ 0 અને 1 ની વચ્ચે છે, z ની વેલ્યુ 1 અને 2 ની વચ્ચે છે. તો આની વેલ્યુ કેટલી થાય? હવે બેટા આપણે પહેલા સમજી લેવું પડે, આ શું છે? ગ્રેટેસ્ટ ઇન્ટીજર છે. એટલે કે જ્યારે x ની વેલ્યુ -1 થી 1 ની વચ્ચે હોય તો x બરાબર શું થાય? જો આવું લખેલું છે, -1 greater than equal to x less than equal to x less than 0, આવું લખેલું છે. તો ગ્રેટેસ્ટ ઇન્ટીજર x, મહત્તમ પૂર્ણાંક વિધેય x મતલબ શું થયો? x થી નાનો મોટામાં મોટો પૂર્ણાંક કયો? સ્મોલર ધેન x, બિગેસ્ટ ઇન્ટીજર. ફોર એક્ઝામ્પલ -0.5 છે તો -0.5 થી નાનો મોટામાં મોટો પૂર્ણાંક કયો કહેવાય? -0.5 છે તો એના પછી નાનો પૂર્ણાંક કયો કહેવાય? -1 -2 -3 -4. રાઈટ. -0.5 છે, n થી નાનો પહેલો ઇન્ટીજર કયો આવે? n થી નાનો પહેલો ઇન્ટીજર આ આવે, પછી બીજો ઇન્ટીજર, ત્રીજો ઇન્ટીજર, ચોથો ઇન્ટીજર. તો -0.5 થી નાનો ગ્રેટેસ્ટ ઇન્ટીજર કયો કહેવાય? આના કહેવાય ગ્રેટેસ્ટ, મતલબ કે મોટામાં મોટો ઇન્ટીજર. -1 -2 -3 -4 માં મોટું કોણ? -1. તો -0.5 થી નાનો ગ્રેટેસ્ટ ઇન્ટીજર -1 કહેવાય, મોટામાં મોટો પૂર્ણાંક વિધ. -0.5 થી નાનો મોટામાં મોટો પૂર્ણાંક -1 છે, -2 એનથી -1 થી નાનો છે, -3 -2 થી નાનો છે. તો -0.5 થી નાનો મોટામાં મોટો પૂર્ણાંક -1 થયો કહેવાય. -0.5 થી નાનો મોટામાં મોટો બિગેસ્ટ ઇન્ટીજર -1 કહેવાશે. મતલબ કે જ્યારે x ની વેલ્યુ આ હોય ત્યારે મહત્તમ પૂર્ણાંક વિધેય ગ્રેટેસ્ટ ઇન્ટીજર નો આન્સર -1 આવશે. હવે એ રીતે તમે જોશો 0 અને 1 ની વચ્ચે, 0 અને 1 ની વચ્ચે લો
તો 0 અને 1 ની વચ્ચે કોઈ નંબર લઈ લો. ચલો 0 અને 1 ની વચ્ચે 0.5. n થી નાનો 0 આવશે પહેલો ઇન્ટીજર, પછી -1 -2, અહીંયા 1 અહીંયા 2. તો 0.5 થી નાનો બિગેસ્ટ ઇન્ટીજર કયો કહેવાય? 0 ના કહેવાય? 0.5 થી નાનો મોટામાં મોટો પૂર્ણાંક કયો હોય? 0 હોય. બાકી બધા n થી નાના જ હોય. મતલબ કે આના માટે આપણે જોઈએ તો આ y નો આન્સર શું આવશે? 0 આવશે. અને એવી રીતે તમે આમાં જોશો તો એનો આન્સર આવશે 1. ઇન્ટીજર આ જે છે એનો આન્સર આવશે 1. બધા એમાં મૂકી દો. ચલો હવે જે પેલું આપ્યું છે ને એમાં તમે મૂકી દો, તમારો બેડો પાર થઈ જશે. ચલો મૂકી દો. આપણને ખબર પડી ગઈ કે આ x નો આન્સર -1 છે, y નો આન્સર 0 છે અને z નો આન્સર 1 છે. આ મતલબ કે મહત્તમ પૂર્ણાંક વિધેય ગ્રેટેસ્ટ ઇન્ટીજર ની વાત કરી રહ્યો છું. બરાબર છે? ઓકે. તો હવે ડિટર્મિનન્ટ જોઈએ. x + 1 તો -1 + 1 0 થશે. પછી x છે મતલબ કે -1 થશે. y છે, y બરાબર શું છે? 0. તો 0 મૂકી દઈએ. y + 1 મતલબ 0 + 1 1 થાય. પાછો y છે એટલે કે 0. z + 1 z + 1 2 થશે. કેમ? z આપણું 1 છે અને +1 છે એટલે 2 થશે. હવે આની વેલ્યુ તમારે ફાઇન્ડ કરવાની છે. ચલો તો 0 0 તો આનો તો શોધાશે જ નહીં. આનો યુઝ કરીને નિશ્ચાયકનું મૂલ્ય શોધો. 1 નું યુઝ કરીને ડિટર્મિનન્ટ ની વેલ્યુ શોધો. શું થશે? 1 બ્રેકેટમાં આ બે નાખી દો. 0 -1 તો 1 આન્સર. તો આમાંથી 1 કોણ હતું? આ z. મતલબ કે z તમારો આન્સર છે. સી z ઇઝ યોર આન્સર. 1 એ z છે ને એટલે બરાબર છે. આવું આવડવું જોઈએ. સિમ્પલ છે. ઓકે. 3/3 કક્ષાના નિશ્ચાયકના ઘટકો 0 1 છે તો નિશ્ચાયકની મહત્તમ તથા ન્યૂનતમ કિંમત અનુક્રમે કેટલી થાય? The elements of determinant of order 3/3 are 0,1. Then the maximum and minimum value respectively. હવે જો તમને બતાવો અહીંયા આગળ, ધારો કે આવી રીતે 1 0 0 0 1 0 0 0 1 આ તમે જુઓ તો આ ડિટર્મિનન્ટ થયો જેમાં 0 અને 1 બે જ છે. તો આવા કેટલા ડિટર્મિનન્ટ પોસિબલ છે? આવા કેટલા નિશ્ચાયક પોસિબલ છે? અસંખ્ય. ઇન્ફાઇનાઇટ પોસિબલ છે. ઇન્ફાઇનાઇટ એટલે નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. 500 512 513 લગભગ કેટલા બધા જેમાં 1 0 1 0 1 0 હોય એવા કેટલા બધા ડિટર્મિનન્ટ પોસિબલ છે. એમાંથી એવો ડિટર્મિનન્ટ શોધો જેની મેક્સિમમ વેલ્યુ અને એમાંથી એવો ડિટર્મિનન્ટ શોધો કે જેની મિનિમમ વેલ્યુ હોય. એ શોધવું અઘરું છે. આ JEE માં એક જ વાર ક્વેશ્ચન પૂછાયેલો છે. બટ આમાં તમારે એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. આ તમારે યાદ રાખી દેવાનું છે કે આ ટાઈપનો ડિટર્મિનન્ટ હોય કયા ટાઈપનો? 0 0 0 બાકી બધે 1 1 1 1 1. આ જે ડિટર્મિનન્ટ છે આની વેલ્યુ હંમેશા મેક્સિમમ અને આની વેલ્યુ હંમેશા મેક્સિમમ હોય અને એની ઓપોઝિટ વેલ્યુ હંમેશા નેગેટિવ હોય. આની વેલ્યુ તમે જોશો તો 1, આની વેલ્યુ હંમેશા 2 આવશે. આની વેલ્યુ તમે જોજો તમને 2 આવશે. તો -1 કરીએ -1 બરાબર. તો અહીંયા -1 આન્સર આવશે, +1 1 આન્સર આવશે. તો અહીંયા -1 1 +1 એટલે કે 2. જોયું? એટલે આ વસ્તુ મગજમાં યાદ રાખી દેવાની કે ડિટર્મિનન્ટ હોય અને એમાં માત્ર 0 અને 1 જ હોય એલિમેન્ટ, 0 અને 1 જ ઘટકો હોય તો એવામાં મહત્તમ વેલ્યુ 2 હોય અને ન્યૂનતમ વેલ્યુ -2 હોય. ઘણા બધા ડિટર્મિનન્ટ છે પણ એનું કોઈ પ્રૂફ નથી, એનું કોઈ જગ્યાએ ડેરિવેશન નથી, કશું જ અવેલેબલ નથી. તમારે ખાલી ધ્યાનમાં રાખવાનું છે અને એક અને માત્ર એક જ વાર એ પણ JEE માં પૂછાયેલો છે. બરાબર? ગુજકેટમાં કોઈ દિવસ નથી પૂછાયો બટ તમને લોકોને ખબર હોવું જોઈએ બીકોઝ યસ અહીંયા MCQ છે તો આપણે સોલ્વ કરી દીધો. ઠીક છે. તો અહીંયા આગળ નિશ્ચાયક એટલે કે ડિટર્મિનન્ટ પૂરું કરીએ છીએ. આપણે અહીંયા આગળ 4 ચેપ્ટર પૂરા કર્યા છે. નેક્સ્ટ ટાઈમથી આપણે ચેપ્ટર નંબર 5 સ્ટાર્ટ કરી દઈશું. ઓકે, થેન્ક યુ સો મચ. બાય બાય.